અંકલેશ્વર રૂરલ પોલીસ કાપોદ્રા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કાપોદ્રા ગામની સાઈ દર્શન સોસાયટીમાં પ્લોટ નંબર 99માં રહેતો સંજય ભીલ નામનો ઈસમ પોતાના ઘર અને કારમાં ઇંગ્લિશ દારૂનો સંગ્રહ કરી રહ્યો છે। જે માહિતીના આધારે દરોડા પાડીને સંજય ભીલના મકાન અને કારમાંથી 1.84 લાખ રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સંજય ભીલની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સંજય ભીલની પ્રાથમિક પૂછપરછમાં તેના ભાવનગર તળાજાના ભાવેશ જાંબુચા, વિજય સામજી અને કિરણ પરમાર સાથે મધ્યપ્રદેશથી ભરીને લઈ આવ્યા હતા અને તેઓ ભાવનગર આ દારૂનો જથ્થો લઈ જવાના હતા। જે આધારે પોલીસે ભાવનગર તળાજાના ભાવેશ જાંબુચા, વિજય સામજી અને કિરણ પરમારને વોન્ટેડ જાહેર કર્યા હતા। નવરાત્રિ પર્વમાં દારૂની રેલમછેડ કરતો આ બુટલેગર સંજય ભીલ દારૂનો જથ્થો ભાવનગર તળાજા ખાતે બલેનોમાં પહોંચાડે એ પૂર્વે જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો।